સુરેન્દ્રનગર જિલ્લામાંથી ચંચુપાત નામની ન્યૂઝ ચેનલ પરવીનભાઈ પરમાર ચલાવી રહ્યા છે। ત્યારે આ ન્યૂઝ ચેનલના માલિક તરીકે તેઓ પોતે માલિક છે। ત્યારે આજે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે બપોરે 2 વાગ્યાના અરસામાં ડેપ્યુટી કમિશનરની કચેરીએ પોતાના કામ અર્થે ગયા હતા અને ત્યારબાદ મહાનગરપાલિકાના એન્જિનિયર કેવત ઘનશ્યામભાઈની હેરમાની ચેમ્બરમાં ગઈ એન્જિનિયરને સેનિટેશન પ્રશ્ન અંગે અને બાંધકામના પ્રશ્ન અંગે પ્રશ્ન પૂછતા મહાનગરપાલિકાના એન્જિનિયર કેવત ઘનશ્યામભાઈ હેરમાં ઉશ્કેરા જઈ અને પરવીનભાઈ પરમારનો કાંટલો પકડી 2-4 લાફા મારી અને ગળું દબાવીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો અને પરવીનભાઈ પરમારને જાતિ અપમાનિત કરી ભૂંડા બોલો ગાળો આપી હતી। જે અંગે ચંચુપાત ન્યૂઝ ચેનલના માલિક પરવીનભાઈ પરમારે સુરેન્દ્રનગરના એસપી સાહેબને લેખિતમાં રજૂઆત કરી છે અને સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથક ઉપર લેખિતમાં પોલીસ ફરિયાદ આપી હતી, જેઓને મહાનગરપાલિકાના એન્જિનિયર ગળું દબાવ્યું હતું તેની સારવાર લેવા માટે સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે સારવાર લીધેલી હતી અને એમએલસી પણ દાખલ કરાવી હતી। માયાજાર ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ। મારું નામ પ્રવીણ પરમાર છે। ચંચુપાત સાપ્તાહિક રાષ્ટ્રીય સાપ્તાહિકનો તંત્રી માલિક છું। છેલ્લા ઘણા સમયથી પત્રકારિતા સાથે સંકળાયેલો છું। આજે 2:10 આસપાસ હું મહાનગરપાલિકા હાલ થઈ ગઈ છે ત્યાં કમિશનરની ઓફિસે ગયો હતો। એટલે ચીફ ઓફિસરની ઓફિસમાં આપણે ગયા, જ્યાં અધિકારી બેસે છે એને આપણે પૂછ્યું બધું સફાઈ બાબતે, સોસાયટીમાં સફાઈ નથી થતી એ બાબતે પૂછી। પછી અમે વાતચીત કરીને બહાર નીકળ્યો અને પછી એન્જિનિયરની ચેમ્બરમાં ગયો। નવા જે સિટી એન્જિનિયર, ક્યાં એન્જિનિયરની ચેમ્બર? નવા સિટી એન્જિનિયર નવા આવ્યા છે, નામ તો ખ્યાલ નથી। ત્યાં આવ્યા અને તેને મેં ઔપચારિક વાત કરી, બાંધકામ બાબતે પૂછ્યું હતું કે ભાઈ કેવી રીતે કરો, તો એણે હેરમાને સાહેબને બોલાયા હતા। મેં હેરમાં તો બદલી થઈ ગઈ છે તો હોય નહીં ને, મને કે હું નથી કંઈ કામ કરતો, બધું કામ હેરમાં જ કંઈક કરે છે, ખાલી મારું નામ જ છે, હું નથી કરી। તો મને કે મને બંને બોલાવશો કે કામ બાબતે હેરમાં બેને જ વાત કરી। એવું કેમ બને? તમે સિટી એન્જિનિયર છો ને તમને કામ કરવા નથી દેતા, એનો મતલબ શું? મને કંઈ બધું મને હું નહીં બોલી પ્રેશર હું ન કરી। મહાનગરપાલિકાના એન્જિનિયર જે કહેવત હેરમાએ તમારી સાથે શું કર્યું? હા, પછી એમને એન્જિનિયર બોલાવ્યો હતો। એન્જિનિયર આવ્યા, એન્જિનિયર મને કે આને કેમ બેસાડ્યો? કેમ હું પૂછવા આવ્યો? મને કે આને આવા માણસોને જવાબ નહીં દેવાનો એમ કરીને જાતિ અપમાન કર્યું અને જેમ તેમ ગાળો પડી મારી પર હુમલો કરી નાખ્યો। હા, તો તમે જે હુમલો કર્યો તો એ બાબતે તમે ક્યાં ફરિયાદ આપી છે? પોલીસ સ્ટેશનમાં આપી દીધી અરજી, એસપીને ફોન કર્યો, એસપીને કીધું કે ભાઈ સાહેબ આ ફરિયાદ લેવાની છે, જો અમારી પર ફરિયાદ થતી હોય કોઈ પણ પુરાવો વગરની, આ તો હકીકતમાં પુરાવો છે, મારી પર ફરિયાદ થશે ખરી? તો એસપી સાહેબે મને કીધું ભાઈ પહેલાં તમે અરજી આપી દો, ફરિયાદ આપી દો। તો તમે કોને ફરિયાદ આપી? એસપી સાહેબને આપી છે અને એડી પોલીસ સ્ટેશન આપીને ગાંધી હોસ્પિટલમાં લખાવ્યું એમએલસી કેસ। તમારી ઉપર કેવા પ્રકારનો હુમલો કરવામાં આવ્યો? ગળું દબાઈને મારી નાખવાની કોશિશ કરી અને અન્ય કોઈકને ફોન પણ કર્યા કે ભાઈ આપણે આના જીવવા દેવા નથી, આ બહુ આપણું મારું ફોટા સહિત છાપ્યું છે। અને તમે ફરિયાદ કર્યા પછી સારવાર તમે કંઈક ફરિયાદ કર્યા પછી સારવાર કઈ જગ્યાએ લઈ લીધી? સરકારી ગાંધી હોસ્પિટલમાં અત્યારે 2 ઇન્જેક્શન માર્યા દુખાવાના તંદુરના, તો ઇન્જેક્શન માર્યા ને આંખમાં મને વાગે લાફા જેવા। એસપી સાહેબ પાસે તમે તમારી ઉપર જે હુમલો થયો છે એ બાબતે મહાનગરપાલિકાના એન્જિનિયર કહેવત હેરમા સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવાની માંગ તમારી છે? એ તો હવે કાયદોની વ્યવસ્થાની જવાબદારી તો અધિકારી પોલીસ અધિકારી છે। મને તો એવું 100% વિશ્વાસ છે કે ફરિયાદ થશે નહીં, કારણ કે ગરીબ માણસો હોય, પછાત માણસો, ભલે હું પત્રકારોની ક્ષેત્રે સંકળાયેલો હોય, પછાત વર્ગના લોકો કોઈ પણ મોટા વર્ગના અધિકારીને કે ફરિયાદ કરે તો ફરિયાદ મોટા ભાગે થતી જ નથી, લેતી જ નથી। ચાહે કોઈ તમે લેખિતમાં ફરિયાદ આપી દીધેલી છે? રાજકીય માણસ હોય, કોને આપી? અધિકારી, પોલીસ સ્ટેશન ને એસપી સાહેબને।